નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે નવું એક યુનિટ ટોપિક ચાલુ કરશું. એનું નામ છે ઉદ્યોગ સાહસિકનો ફાળો અથવા એનું પ્રદાન અથવા ઉદ્યોગ સાહસિકે અદા કરવી પડતી કેટલીક ભૂમિકા. હવે પરીક્ષામાં આ રીતે પ્રશ્ન પૂછાતો હોય છે કે નીચેના સંદર્ભમાં ઉદ્યોગ સાહસિકની ભૂમિકા કે ફાળો કે પ્રદાન ચર્ચો. એમાં આપણે ટોટલ 6 બાબતોની વાત કરવાની છે. એમાં આપણે પહેલા પાર્ટમાં આપણે 3 એની ભૂમિકા કે 3 ફાળા અંગે વાત કરશું. એમાં પહેલું છે નવપ્રવર્તક અંગે આર્થિક વિકાસમાં ઉદ્યોગ સાહસિકે આપવો પડતો પોતાનો ફાળો. બીજું છે દેશની અંદર રોજગારીની જે તકો છે એના નિર્માણમાં ઉદ્યોગ સાહસિકે અદા કરવી પડતી તેની ભૂમિકા અથવા તેનો ફાળો અથવા તેનું પ્રદાન. અને ત્રીજા સંદર્ભમાં આપણે વાત કરશું કે પ્રાદેશિક સમતુલા લાવવાની બાબતમાં ઉદ્યોગ સાહસિક છે એનો ફાળો અથવા પ્રદાન. બરાબર છે. તો હવે પહેલાં આપણે વાત કરીએ છીએ નવપ્રવર્તક તરીકે ઉદ્યોગ સાહસિકે આર્થિક વિકાસમાં કેવા પ્રકારનો પોતાનો ફાળો કે પ્રદાન આપવાનું હોય છે. બરાબર છે. પરીક્ષામાં આપણે જે 6 બાબતોની વાત કરશું, બરાબર, એમાંથી ગમે તે એક કે બે પૂછાતું હોય છે. એક નિકાસના ક્ષેત્રમાં નિકાસના સંદર્ભમાં અને વિદેશી ઊંડિયામણ કમાવાના સંદર્ભમાં એ બુકની અંદર અલગ ચેપ્ટરમાં આપેલું છે, પણ આપણે અહીંયા એને સાથે જ લઈ લીધું છે. એક ચેપ્ટરમાં તે બધું સમાવી લીધું છે. એટલે આપણે એની અલગથી કોઈ ચેપ્ટરની તરીકે ચર્ચા નહીં કરીએ. આપણે અહીંયા એના એક ફાળા તરીકે જ વાત કરશું. બરાબર છે. નિકાસના સંદર્ભમાં અને વિદેશી ઊંડિયામણ કમાવાના સંદર્ભમાં. પણ સૌથી પહેલાં આપણે વાત કરીએ નવપ્રવર્તક તરીકે અથવા નવ પ્રવર્તનના સંદર્ભમાં ઉદ્યોગ સાહસિકે શું કરવાનું હોય છે અને કઈ રીતે એને દેશના આર્થિક વિકાસમાં પોતાનું યોગદાન આપવાનું હોય છે. બરાબર છે. તો આની બાબતો આપણે ઘણીવાર ચર્ચા કરી છે કે નવપ્રવર્તન કરવું એટલે નવું કંઈક કરવું. બરાબર છે. તો એમાં ઉદ્યોગ સાહસિક કાંઈ પણ નવું કરી શકે અને એ રીતે એ દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે. આ બાબતની ચર્ચા આપણે ઘણીવાર ક્લાસરૂમમાં કરી છે. બરાબર, મેની ટાઈમ્સ. એટલે એને આપણે બહુ ડિટેલથી અહીંયા જોવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી, કારણ કે આપણે આ બધા મુદ્દાઓની સવિસ્તાર ઉદાહરણો સાથે આપણે ક્લાસમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. નવી વસ્તુ બનાવવી, બરાબર છે. ઉદ્યોગ સાહસિક કંઈક નવી જ વસ્તુ બનાવે તો એ પણ નવપ્રવર્તન છે. પછી પોતાની કંઈક ચાલુ ગુણવત્તા છે એમાં કંઈક ફેરફાર કરી અને ગુણવત્તામાં કંઈક સુધારો કરે, એ પણ નવપ્રવર્તન છે. પછી કોઈ નવી ઉત્પાદનની પદ્ધતિ શોધી અને ઉત્પાદન કરે તો એ પણ નવપ્રવર્તન છે. નવા બજારની કોઈ શોધ કરે અને ત્યાં પોતાની વસ્તુ વેચે, એ પણ નવપ્રવર્તન છે. નવો કોઈ કાચો માલ સામાન શોધી અને એના દ્વારા વસ્તુ બનાવે તો એ પણ એક પ્રકારનું નવપ્રવર્તન છે. અથવા કોઈની સાથે એ સંગઠન કરે, બરાબર, અને એ રીતે જેને કહી શકાય કે કોઈ બીજી કંપની કે કોઈ બીજા એકમની ક્ષમતાનો લાભ લે તો દેટ ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ ધ ઇનોવેશન. એને પણ આપણે નવપ્રવર્તન તરીકે ઓળખીએ છીએ. તો આ બધી બાબતોની આપણે ઉદાહરણો સાથે ચર્ચા કરી ચૂક્યા છીએ. બરાબર છે. હવે આપણે વાત કરશું બીજા તબક્કામાં રોજગારીની તકોના નિર્માણમાં ઉદ્યોગ સાહસિકે શું કરવાનું હોય છે. બરાબર છે. તો એ પોતે સૌથી પહેલાં તો વાત કરીએ તો નાનો કુટીર ઉદ્યોગ સ્થાપી શકે. બરાબર છે. અને એ રીતે એ પોતાની જે ફેમિલી છે, પોતાનું કુટુંબ છે, એના સભ્યોને રોજગારી આપી શકે. જેમ કે પાપડ બનાવવાનો ઉદ્યોગ છે, વણાટ ઉદ્યોગ છે, સિલાઈ કામનો ઉદ્યોગ છે. તો આ બધા એવા નાના નાના કુટીર ઉદ્યોગો તરીકે ઓળખવામાં આવે છે. તો એ પોતે સ્થાપી શકે તો એ પોતે કમસે કમ પોતાના કુટુંબને રોજગારી આપી શકે. આપણે વાત કરીએ છીએ રોજગારીની તકોના નિર્માણમાં ઉદ્યોગ સાહસિક શું કરી શકે. બરાબર. પછી અતિ નાના ઉદ્યોગો સ્થાપી શકે અને આજુબાજુનો જે પોતાનો સમાજ છે, પાડોશી છે, મિત્રો છે, આજુબાજુના સગા સંબંધીઓ છે, એને એ અમુક અંશે રોજગારી પૂરી પાડી શકે. જેમ કે બીડી બનાવવાનો ઉદ્યોગ છે, અગરબત્તી બનાવવાનો ઉદ્યોગ છે, ફટાકડાનો ઉદ્યોગ છે, પતંગ બનાવવાનો ઉદ્યોગ છે. આ બધા બહુ નાના પાયાના અથવા નાના કહી શકાય એવા ઉદ્યોગો છે. તો એવા ઉદ્યોગો સ્થાપી શકે અને એ રીતે એ પોતે પોતાની આજુબાજુના જે લોકો છે એને એ રોજગારી આપી શકે. પછી એ નાના ઉદ્યોગો સ્થાપી શકે અને આજુબાજુના સમાજ છે એમાંથી મોટાભાગના ઘણા બધા લોકોને એ રોજગારી પ્રદાન કરી શકે. બરાબર છે. જેમ કે જસદણમાં જે પટારી ઉદ્યોગ છે, હેન્ડીક્રાફ્ટ્સનો ઉદ્યોગ છે, બરાબર છે, પછી હીરાનો ઉદ્યોગ છે, પછી ખાદીનો ઉદ્યોગ છે. આ બધા નાના ઉદ્યોગો છે. બરાબર. અને આ બધા એવા ઉદ્યોગો છે કે જેમાં ઘણા બધા લોકોને તમે રોજગારી આપી શકો. તમે ધારો કે કોઈ હીરાનું કારખાનું શરૂ કરો તો તમે ઘણા બધા લોકોને એમાં રોજગારી આપી શકો. બરાબર છે. આપણા અહીંયા પટારી ઉદ્યોગ જસદણમાં ચાલે છે, હેન્ડીક્રાફ્ટ્સના ઉદ્યોગો ચાલે છે. તો એમાં ઘણા બધા લોકો કામ કરે છે અને રોજગારી પ્રાપ્ત કરે છે. તો ઉદ્યોગ સાહસિક છે એ આવા નાના નાના ઉદ્યોગો સ્થાપી શકે
અને એ રીતે એ જેને કહી શકાય કે પોતાની આજુબાજુના સમાજના લોકો છે એને રોજગારી આપી શકે, પોતે પોતાના કુટુંબ છે એને તો રોજગારી આપી શકે, પોતાના કુટુંબના સભ્યોને, પણ સાથોસાથ એ આ રીતે આજુબાજુના જે સભ્યો છે એને પણ રોજગારીનું પ્રદાન કરી શકે. પછી આનુષંગિક ઉદ્યોગો સ્થાપીને પણ એ રોજગારીની તકો ઊભી કરી શકે. જેમ કે આપણે વાત કરી કે ભાઈ સાણંદ છે તો સાણંદની અંદર નેનોનું આખું આખું યુનિટ ચાલતું હતું, બરાબર છે, નેનો કારનું. તો નાના નાના ઉદ્યોગો એવા ઊભા થાય, કોઈ છે ખાલી સ્ટેરિંગ બનાવે, કોઈ છે એ દરવાજા બનાવે, કોઈ સીટ બનાવે, કોઈ મોટરના પાર્ટ્સ બનાવે, બરાબર છે. અને એક આ જે કંપની છે એને આપી દે, એ કંપની પછી એ શું કરે, બધું એનું એસેમ્બલ કરીને ગાડી તૈયાર કરી નાખે. તો જ્યાં આવા મોટા ઉદ્યોગો ચાલતા હોય, ઓટોમોબાઈલ્સના છે કે પછી કોઈ બીજા, તો એની આજુબાજુના સમાજમાં આવા નાના નાના આનુષંગિક ઉદ્યોગો શરૂ કરી શકાય. અને એમાં આવા નાના નાના પાર્ટ્સ બનાવી અને તમે જે મુખ્ય કંપનીને વેચી શકો, બરાબર. તો એનું મોટું એક પરિણામ એ આવે કે તમે ઘણા બધા લોકોને રોજગારી આપી શકો, બરાબર છે. તો આ જે છે એ પણ રોજગારીની તકોના નિર્માણમાં ઉદ્યોગ સાહસિક છે એ આ કામ કરી શકે. પછી મોટા ઉદ્યોગો સ્થાપીને ઉદ્યોગ સાહસિક છે એ સમાજના લોકોને રોજગારીનું પ્રદાન કરી શકે. તો આ રીતે કુટીર ઉદ્યોગો સ્થાપીને, અતિ નાના ઉદ્યોગો સ્થાપીને, નાના ઉદ્યોગો સ્થાપીને, આનુષંગિક ઉદ્યોગો સ્થાપીને, મોટા ઉદ્યોગો સ્થાપીને ઉદ્યોગ સાહસિક છે એ રોજગારીની તકો છે, બરાબર, એનું નિર્માણ કરી શકે. અને એ રીતે જે દેશમાં બેરોજગારીનો પ્રશ્ન છે એને એ દૂર કરી શકે. ઘણીવાર આપણે વાત કરી છે કે ભાઈ સરકાર છે એ ઉદ્યોગ સાહસિકતાને એટલું બધું પ્રોત્સાહન શું કામ આપે છે, તો કે સરકાર છે એ સમાજના બધા લોકોને રોજગારી ન આપી શકે, પણ જો ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપે, ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપે અને વધુને વધુ લોકો ઉદ્યોગ સાહસિક બને, તો એ પોતાનું જેને કહી શકાય ગુજરાન તો ચલાવી શકે, પોતાને અથવા પોતાના કુટુંબ છે એને રોજગારી તો આપી શકે, પણ સાથોસાથ સમાજના ઘણા બધા લોકોને રોજગારી આપી શકે. આજુબાજુના પાડોશી છે, સગા સંબંધીઓ છે, એ ઘણા બધા લોકોને રોજગારી આપી શકે. તો રોજગારીની તકોના નિર્માણમાં આ રીતે ફાળો આપી શકે. પછી પ્રાદેશિક સમતુલા લાવવાની બાબતમાં ઉદ્યોગ સાહસિક શું કરી શકે, બરાબર. પ્રાદેશિક સમતુલા એટલે દરેક પ્રદેશનો સમતુલિત વિકાસ થાય તે, બરાબર. હવે આમાં મોટાભાગે એવું બનતું હોય છે કે જે સ્થાપિત કહી શકાય એવા જે ઉદ્યોગપતિઓ છે એ એકદમ ડેવલપ્ડ જે એરિયા હોય એમાં જ ઉદ્યોગો સ્થાપવાનું વલણ ધરાવતા હોય છે. પછાત વિસ્તારો છે, બેકવર્ડ એરિયાઓ છે, બરાબર છે, અંતરિયાળ કહી શકાય એવા બધા વિસ્તારો છે, એમાં બહુ ઉદ્યોગો સ્થાપવાનું ચલણ જોવા મળતું નથી. એમાં ખાસ કરીને જે સ્થાપિત ઉદ્યોગપતિઓ છે એ લોકો ત્યાં પોતાના યુનિટો સ્થાપતા નથી. તો આવા જે વિસ્તારો છે, અનટચ એરિયાઝ જેને આપણે કહીએ છીએ, બરાબર, કે જ્યાં હજી સુધી ઉદ્યોગપતિઓ પહોંચ્યા નથી, કે જ્યાં જે અંતરિયાળ ગામો છે, અંતરિયાળ વિસ્તારો છે, બેકવર્ડ એરિયાઝ છે, એકદમ પછાત વિસ્તારો છે, બરાબર છે, તો એવા વિસ્તારો છે એ અનટચ છે, ત્યાં ઉદ્યોગોનું પ્રમાણ બહુ નહીવત છે. તો એનો પણ વિકાસ થવો જોઈએ અને એમાં ઉદ્યોગ સાહસિક પોતાની ભૂમિકા અદા કરી શકે, બરાબર છે. એમાં બે રીતે પોતાની ભૂમિકા અદા કરી શકે. એક તો ઉદ્યોગ સાહસિક છે એ એવા વિસ્તારો છે એને પસંદ કરીને ત્યાં નાના નાના ઉદ્યોગો શરૂ કરી શકે, જેથી કરીને ત્યાંના લોકોને રોજગારી મળે, બરાબર છે. પછી પછાત વિસ્તારોમાં મોટું એકમ પણ સ્થાપી શકાય, જે બેકવર્ડ એરિયા છે, અંતરિયાળ વિસ્તારો છે, બરાબર, કે જ્યાં સ્થાપિત ઉદ્યોગપતિઓ છે એને પોતાના યુનિટો શરૂ કર્યા નથી. તો એવા વિસ્તારોમાં તમે કોઈ મોટું એકમ શરૂ કરો તો તમને ઉદ્યોગપતિ સાહસિક તરીકે તમને તો લાભ થાય, પણ સાથોસાથ ત્યાંનો જે સમાજ છે એને પણ રોજગારી પ્રાપ્ત થાય, બરાબર છે, અને એ પ્રદેશનો પણ સંતુલિત વિકાસ થાય. તો આ બે રીતે ઉદ્યોગ સાહસિક છે એ પોતે એમાં પોતાનો ફાળો આપી શકે. અને સરકાર આવા ઉદ્યોગ સાહસિકો છે કે જે પ્રાદેશિક સમતુલા લાવવા માટે પ્રયત્ન કરે છે, પછાત વિસ્તારોમાં ઉદ્યોગો શરૂ કરવા માટેનું વલણ ધરાવે છે, એની માટે સરકાર શું કરી શકે, તો કે આ પ્રકારની સહાય આપી શકે, રાહત દરે ધિરાણ આપી શકે, પછી ટ્રાન્સપોર્ટેશન માટે થઈને સહાય કરી શકે, પછી ટેકનિકલ જેને કહી શકાય કે સેવાઓ છે એની અંદર માર્ગદર્શન આપી શકે. પછી ઘણી બધી વસ્તુ એવી હોય છે કે જે પ્રતિબંધિત હોય છે, બરાબર, એની આયાત કરી શકાતી નથી, તો એવી જે વસ્તુઓ છે એનું ઉત્પાદન કરવાની છૂટ આપી શકે. જેમ કે એમોનિયમ નાઇટ્રેટ છે એ પ્રતિબંધિત વસ્તુ છે, તો એનું ઉત્પાદન કરવાની છૂટ આપી શકે જો ઉદ્યોગ સાહસિક છે એ પછાત વિસ્તારોમાં પોતાનું એકમ સ્થાપે તો, બરાબર છે. પછી સ્ટીલ છે, પાઇપ છે, ટ્યુબ છે, બેબી ફૂડ છે, આ બધી પ્રતિબંધિત કહી શકાય એવી બધી વસ્તુઓ છે. તો ઉદ્યોગ સાહસિક જો પછાત વિસ્તારોમાં પોતાના એકમો સ્થાપવાનું ચલણ રાખે અથવા ત્યાં સ્થાપવા માટે આગળ આવે તો સરકાર એને આવી પ્રતિબંધિત વસ્તુનું ઉત્પાદન કરવાની છૂટ આપી શકે, એના ઉદ્યોગો સ્થાપવાની મંજૂરી આપી શકે, બરાબર છે. પ્લસ સરકાર છે એ એને રાહત દરે યંત્રો પણ આપી શકે. રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ નિગમ જે છે, બરાબર છે, એ આવા ઉદ્યોગ સાહસિકોને
રાહત દરે યંત્રો પણ પૂરા પાડે છે. જે ઉદ્યોગ સાહસિકો આવા પછાત વિસ્તારોમાં પોતાનું એકમ સ્થાપવા માટે જતા હોય એને એ રાહત દરે યંત્રો પણ પૂરા પાડે છે. તો રાહત દરે ધિરાણ આપી શકાય, ટેક્સીસમાં છૂટ આપી શકાય, પછી વાહન વ્યવહાર અંગે એને મદદ કરી શકાય, પછી ટેકનિકલ જે કાંઈ બાબતો છે અંગે એને માર્ગદર્શન આપી શકાય, પછી પ્રતિબંધિત વસ્તુનું ઉત્પાદન કરવાની છૂટ આપી શકાય, રાહત દરે યંત્રો આપી શકાય. આ રીતે સરકાર પણ આવા ઉદ્યોગ સાહસિકો છે એને મદદ કરે છે. તો આ રીતે તમે પ્રશ્ન તૈયાર કરી શકો. ઓકે, થેન્ક યુ.